હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી વિશે એક જોરદાર અપડેટ અને ઝડપી ફાસ્ટ પ્રોસેસમાં છે, એટલે બને એટલું શેર કરજો તમારા જાણીતા જે ફોર્મ ભરેલું છે એ મિત્રોને। એટલે કે હાયર સેકન્ડરીનું જે સિસ્ટમ છે, જે માધ્યમિકની આવી હતી એ રીતની આવી ચૂકી છે, બરાબર। જેમાં હતું મેં આપણે લાસ્ટ ટાઈમ એક વિડીયો બનાવ્યો હતો ને તમે ઘણી કોમેન્ટ કરી હતી કે જેની અંદર સર આ જે વેકેન્સી લિસ્ટ છે, વેકેન્સી લિસ્ટ આ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીનું મૂકી દેવામાં આવ્યું છે। તમે પહેલાં સૌપ્રથમ જિલ્લો પસંદ કરવાનો રહેશે, જિલ્લો પસંદ કરશો, બરાબર। હું તમને અહીંયા સમજાવી દઉં છું। અહીંયા પહેલાં જિલ્લો પસંદ કરવાનો રહેશે, પછી અહીંયાથી તમારે મીડિયમ પસંદ કરવાનો રહેશે અને તમારો સબ્જેક્ટ અને સર્ચ મારશો એટલે વેકેન્સી આવી જશે। પેન્ડિંગવાળું લિસ્ટ છે જમણી બાજુ રહેશે, બરાબર, એ રીતે રહેશે અને એમાં તમે પસંદ કરી શકશો। હું તમને જરાક એક સમજાવી દઉં। માન લો અમદાવાદની અંદર દેખવા જઈએ તો અમદાવાદની અંદર ગુજરાતી મીડિયમમાં અને એમાંથી લઈ લઈએ, માન લો કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રીની અંદર કેટલા ઉમેદવાર, તો આની અંદર જે બતાવે છે કેવું છે કે જે આ વેકેન્સી છે ટોટલ આ ભરાયા વગરની છે, એટલે કે પેન્ડિંગ છે, તો એક આ છે, એટલે આ સ્કૂલની અંદર તમે જઈ શકો છો। હવે તમારે કદાચ આ જિલ્લો ચેન્જ કરવો છે અને તમે કંઈ બીજી જગ્યાએ છો ને ત્યાં પહોંચી શકો, કે કોઈ તમારા રિલેટિવ ત્યાં રહે છે ને તમે જોબ કરી શકો છો, બરાબર। તો તમારે શું કરવું, તો એના માટે પણ સોલ્યુશન મળી ગયું છે અને આપણે એને ફાસ્ટ જોઈ લઈશું, બરાબર। અને તમે હમણાં જ જુઓ, અને એવું છે કે વિડીયો જોવો એટલે બહુ ટાઈમ ના બગાડતા, લાસ્ટ એને અહીંયા નોટિફિકેશન અમને મૂકી દીધું છે, કેવું નોટિફિકેશન મૂકી દીધું છે, કદાચ ચાન્સ મળે, કદાચ સમય મળે, કદાચ આ રહ્યું દેખવા અહીંયા મૂકી દીધું છે। આ 20 તારીખનું આ રાત્રેનું ચાલુ કરી દીધું, બરાબર। અને આ કલાકથી માંડીને 21 તારીખ એટલે આજે ટુડે 5 વાગ્યા સુધી, એટલે કે આજે 5 વાગ્યા સુધી આ ફોર્મ છે ભરી શકશો, એટલે કે જિલ્લા ફેરબદલી કરી શકશો ઓનલાઈન। કોની? જ્ઞાન સહાયકની જિલ્લા ફેરબદલી, હા, ટીચર જિલ્લા ફેરબદલી નહીં, આપણી પેલી રેગ્યુલર નહીં। એટલે કે કયા છે કે જે ઉમેદવારો છે એને જિલ્લો ચેન્જ કરવો છે, બરાબર, બાકીવાળાએ કોઈ બીજા જિલ્લામાં જવું છે એના માટે છે। એટલે કે તમે ફોર્મ ભરી દીધું, પસંદ કર્યું, દાખલા તરીકે અમદાવાદ, પણ અત્યારે તમારા આણંદમાં કે બીજે ક્યાંક ખેડામાં ક્યાંક આવી જવું છે, તો અહીંથી આમ છલાંગ મારી શકાય ને, એના માટેની પ્રોસેસ છે, અહીંયા હું તમને બતાવી દઉં છું। આનું યુઝર મેન્યુઅલ પણ ઓલરેડી મૂકી દેવામાં આવ્યું છે, આ આવ્યું એક અને આવ્યું, આ પણ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો, અને નહીં મળે અહીંયાથી તમે જોઈ શકો છો। હા, હું લિંક આની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરાબર। આની પીડીએફ છે, એ પીડીએફથી વાત કર। હવે એ ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે ઉમેદવારની જિલ્લા પસંદગી બદલવા માટે માધ્યમિક હો કે ઉચ્ચતર માધ્યમિક હો, એના માટે તો તમારે સૌપ્રથમ ક્યાં જવું પડશે, તો લોગિનમાં જવું પડશે। મેં તમને અહીંયા સમજાવી દઉં છું। આવ્યું આપણું લોગિન, આ લોગિન છે ને, એમાં લોગિનમાં તમારે જતું રહેવાનું રહેશે, અને લોગિનમાં જઈને તમારે પેલું આપણે એપ્લિકેશન પ્રિન્ટવાળું બટન આવતું ને, સેમ ટુ સેમ બટન આવશે, બરાબર। તો તેમાં જઈને ત્યાંથી આ લોગિનમાં ગયા, લોગિનમાં જઈને અહીંયાથી જઈને આ તમારા બાજુવાળા બટનમાં જવાનું રહેશે, બરાબર। એટલે એમાં લખેલું છે ચેન્જ પ્રેફર્ડ ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમારે જિલ્લો બદલવા માટે અહીંયાથી બદલી શકો છો, બરાબર। એટલે તમે જે જિલ્લામાં પસંદ કરેલું, કદાચ તમે નથી આવ્યા કે ગમે તે થયું, બરાબર, તો તમે એની બાજુવાળો જિલ્લો પસંદ કરી શકો છો। એટલે બાકી રહેલા તમામ જ્ઞાન સહાયક મિત્રો છે એ જેમણે ફોર્મ ભર્યું હતું એ પ્રયત્ન કરી શકે અને કૂદકા મારી શકે આ બાજુથી પેલી બાજુ, એના માટે મૂકવામાં આવ્યું છે। હવે અહીંયાથી તમે તમારી વિગત છે, એટલે કે અહીંયાથી તમે તમારો જિલ્લો છે એ બદલી નાખશો, બરાબર। બાકીની ડિટેલ તો તમે ભરેલી છે, તો છતાં એ 1 થી 2 વખત નજર મારી લેજો અને ફટાફટ કંઈ પીસી કે કોમ્પ્યુટર મળે તો આજે 5 વાગ્યા સુધીમાં છેલ્લામાં છેલ્લું પૂરું કરી દેજો। હવે સબમિટ આપવાનું થાય એટલે તમે આ જિલ્લો પસંદ કર્યો છે, હવે આ જિલ્લો પસંદ કરશો એટલે તમને જે જોઈતો જિલ્લો છે પસંદ કરીને પછી શું કરવાનું રહેશે, એને ક્લોઝ કરીને પછી અહીંયા સેવ આલ દેવાનું રહેશે, બરાબર। સેવ આલશો એટલે પછી આ રીતે ઓકે આપીને અને સેવ આલ દેવાનું રહેશે, બરાબર। અને આપણી જે ક્વોલિફિકેશન છે એ પણ સક્સેસફુલવાળું બટન જ્યારે આવું આવી જવું જોઈએ, હા મિત્રો। પાછું એમને ખાલી સેવ નહીં કરતા, બરાબર, નહીં તો આપણે સેવ ટામેટા ખાતા થઈ જઈએ। હવે પછી શું છે, એના પછી આપણે જે એપ્લિકેશન છે એની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની રહેશે, બરાબર। એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ કાઢીએ એટલે એમાં જિલ્લો બદલાયો છે કે નહીં બદલાયો પણ આપણે તપાસ કરી દેવાની રહેશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને તમારા મિત્રોને ફટાફટ શેર કરી દેજો, આપણે જેટલાને કોઈ પણ લાભથી વંચિત ના રહેવો। જય હિન્દ।